રખડતા કૂતરાઓને તમે શેરીમાં કે ગમે ત્યાં પબ્લિક પ્લેસ ઉપર ખાવાનું ખવડાવી શકશો નહીં. સુપ્રીમ કોર્ટની આ સુનાવણીના 5 મહત્વના મુદ્દા સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. મિત્રો, તમને ખબર જ હશે કે દિલ્હી NCR માંથી કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં નાખી દેવામાં આવે. હવે આ ચુકાદામાં ફેરફાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શેલ્ટર હોમમાંથી દરેક કૂતરાને પાછો મૂકી આવવામાં આવશે જે જગ્યાએથી એને ઉઠાવવામાં આવ્યો હોય ત્યાં જ, પરંતુ બે વસ્તુ કરીને. પહેલું છે સ્ટરીલાઇઝેશન અને બીજું છે વેક્સિનેશન, એટલે કે નસબંધી અને રસીકરણ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે જે પશુ પ્રેમીઓ વિરોધ કરતા હતા એ લોકોને રાહત થઈ છે. એમણે આ ચુકાદાને સ્વીકાર્યો છે, પરંતુ આમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પાગલ કૂતરાઓ કહેવાય અથવા તો જે આક્રમક પ્રકારના રખડતા કૂતરા હશે એમને હજુ શેલ્ટર હોમમાં જ રાખવામાં આવશે. આ સુનાવણીનો બીજો મહત્વનો મુદ્દો છે ફીડિંગ એરિયાઝનો. દરેક મ્યુનિસિપલ વોર્ડ્સમાં કોર્પોરેશને ફીડિંગ એરિયા બનાવવા પડશે અને ત્યાં જ રખડતા કૂતરાઓને ખવડાવી શકાશે. કોઈ પણ વ્યક્તિ પોતાની શેરીમાં ગમે ત્યાં કે પબ્લિક પ્લેસમાં ભોજન નહીં આપી શકે. જો આ નિયમનું કોઈ ઉલ્લંઘન કરશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્રીજો મહત્વનો મુદ્દો, આ જે નિર્દેશ છે એને માત્ર દિલ્હી NCR પૂરતા નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને એ માટે તમામ સેક્રેટરીઝને નોટિસ મોકલી આપવામાં આવી છે. ચોથી મહત્વની વાત સુપ્રીમ કોર્ટે પશુ પ્રેમીઓ માટે કરી છે કે જે પશુ પ્રેમી પોતે કોઈ પણ ડોગને એડોપ્ટ કરવા માંગે છે એ લોકો અરજી કરી શકશે, પરંતુ એમણે ખાતરી કરવાની રહેશે કે આ ડોગ છે એ ફરીથી સ્ટ્રીટમાં ના આવી જાય. અને જે ડોગ લવર કે NGO આ પ્રકારે એડોપ્શન માટે અરજી કરે છે એમણે એક નિયત રકમ પણ જમા કરાવવાની રહેશે. પાંચમો મુદ્દો, કોઈ પણ NGO કે પછી ડોગ લવર્સ જે પણ કોર્પોરેશનના કર્મચારીઓ છે એને પોતાનું કામ કરતા અટકાવી શકશે નહીં. કોર્ટનો અગાઉનો જે ચુકાદો હતો એને જે ડોગ લવર્સ અથવા NGO એ પડકાર્યો હતો એમને કોર્ટે 25,000 અને 2 લાખ રૂપિયા જમા કરાવવા માટે પણ કહ્યું છે. કોર્ટની સુઓમોટો અરજીમાં દખલગીરી કરવા બદલ એ લોકો આજે દંડ ભરે છે એને પણ એનિમલ વેલફેરમાં જ ઉપયોગમાં લેવાશે. તો મિત્રો, દેશમાં રખડતા કૂતરાને લઈને જે વિવાદ ચાલતો હતો એના પર હવે અંત આવી ગયો છે. પશુ પ્રેમીઓ પણ ખુશ છે કે રખડતા કૂતરાઓને ફરીથી શેરીઓમાં મૂકી દેવામાં આવશે. તો બીજી તરફ લોકોને પણ રાહત થઈ છે કે કૂતરાઓનું વેક્સિનેશન થયા પછી એમને રેબીઝ એટલે કે હડકવાની બીમારી થવાની શક્યતા ઓછી થઈ જશે. હવે સૌથી મોટી જવાબદારી આવે છે તંત્રની. આ નિયમો અને નિર્દેશોનું કઈ રીતે પાલન કરાવવામાં આવે છે એ તો આવનારો સમય જ કહેશે. તો મિત્રો, આ સમગ્ર વિવાદમાં તમારું શું માનવું છે? કોર્ટે જે પહેલા ચુકાદો આપ્યો હતો યોગ્ય હતો કે હવે પછી જે નિર્ણય આપ્યો છે એ બરાબર છે? અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.